માત્ર રોજના ₹1.5 ભરીને તમને 10 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળી શકે છે. ચોંકી ગયા ને? પરંતુ મારી વાત સાચી છે, કારણ કે જે પોસ્ટ ઓફિસ છે એમને નવી સ્કીમ ચાલુ કરેલી છે. તમે એમ થતો હશે કે પોસ્ટ ઓફિસ ક્યારથી આ બધી વસ્તુ કરવા લાગી, તો ચોક્કસથી એમને નવી એક વસ્તુ સ્ટાર્ટ કરેલી છે કે કદાચ તમને અત્યાર સુધી એ ખબર નથી. આજના ખાસ વિડીયોમાં જાણીશું કે કેવી રીતના રોજના ₹1.5 ભરીને તમને 10 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ મળી શકે છે. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ સ્વીટ વિથ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપણો દોસ્ત કરણ ચૌધરી. હવે પોસ્ટ વિભાગની હજુ એક બ્રાન્ચ છે જેના વિશે આપણને મોટા ભાગના લોકોને નથી ખબર હોતી, જેનું નામ છે IPPB એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. જેનું કામ છે ફાઇનાન્સને લગતા જેટલા પણ કામો હોય છે ને એ IPPB કરતી હોય છે. હવે આ સંસ્થાએ આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ અને આની સાથે ટાટા AIG સાથે મળીને એક નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢેલી છે, જેમાં તમારે માત્ર મહિનાના ₹549 ભરવાના છે, જેનાથી તમને મળશે 10 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ. એટલે દિવસનો માત્ર ₹1.5 થયો. હવે અત્યારે સામાન્ય ચોકલેટ લેવા જાઓ ને તો પણ એ ₹2 શરૂ થતી હોય છે, પરંતુ માત્ર ₹1.5 દરરોજના ₹1.5 તમને 10 લાખ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ આ પોસ્ટ વિભાગ આપે છે. બીજો પ્લાન ₹749 છે કે જેમાં તમને 15 લાખ રૂપિયાનો કવરેજ મળશે, એટલે કે દિવસનો ખર્ચ આશરે ₹2. જો કે તમને જણાવી દઉં કે આખો પ્લાન 1 વર્ષ માટેનો જ છે. દર વર્ષે તમારે આને રિન્યુ કરતા રહેવું પડશે. હવે જે હેલ્થ ઇન્સ્યોરન્સ આ પોસ્ટ વિભાગે રજૂ કર્યો છે એમાં શું કવરેજ કરવામાં આવી રહ્યું છે એની વાત કરીએ, એની ખાસિયત શું છે એની વાત કરીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ આ ઇન્સ્યોરન્સ લઈને રાખ્યો છે, એનો અકસ્માત થાય છે, ન કરે નારાયણ એનું મૃત્યુ થાય છે તો પરિવારને 10 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત કાયમી કે આંશિક અપંગતા જેમ કે હાથ પગનું નુકસાન એને પણ આમાં આવરી લેવામાં આવે છે. આની સાથે અકસ્માતને કારણે તમારે જો દાખલ થવું પડે છે તો ₹60,000 IPD અને ₹30,000 OPD ના પણ તમને મળશે. અને જો તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તો દિવસના ₹1,000 તમને રોજે મળશે, એ પણ રોકડા મળશે. આની સાથે 10 દિવસ સુધી આ પૈસા મળશે તમને, એટલે કે લગભગ ₹10,000 તમને રોકડા મળવાના છે. આ ઇન્સ્યોરન્સ લેનારને વર્ષમાં એક વખત ફૂલ બોડી હેલ્થ ચેકઅપ પણ ફ્રીમાં મળશે. આની સાથે IPPB એપ્લિકેશન દ્વારા તમને મફતમાં ડોક્ટરની સલાહ પણ મળશે. છેલ્લું અને સૌથી મહત્વનું, અકસ્માતમાં મૃત્યુ કે અપંગતા ન થાય તો 2 બાળકો માટે 1 લાખ સુધી શિક્ષણ સહાય, 25,000 સુધી પરિવારના ટ્રાન્સપોર્ટનો ખર્ચ અને 5,000 સુધી અંતિમ સંસ્કારનો ખર્ચ પણ મળશે. હવે આખો પ્લાન છે એ કોના માટે છે? તો 18 થી 65 વર્ષની વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ આ અકસ્માતનો વીમો લઈ શકે છે. મહત્વનું છે કે એનું ખાતું IPPB માં હોવું જરૂરી છે. હવે IPPB માં ખાતું ખોલાવવું હોય ને તો કોઈ મોટી વાત નથી. માત્ર તમે ₹200 ડિપોઝિટ ભરીને આ ખાતું ખોલાવી શકો છો, જેના માટે તમારા આધાર કાર્ડની જરૂર પડશે. તમે નજીકની પોસ્ટ ઓફિસમાં પણ જઈ શકો છો. આની સાથે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો કે પછી www.IPPBonline.com પર જઈને પણ અરજી કરી શકો છો. ખાસ વાત એ છે કે તમારો ટપાલી ઘરે આવીને આ ખાતું ખોલી શકે છે. મોટા ભાગે તમને જણાવી દઉં કે આખો પ્લાન છે એ ગામડાઓમાં વસતા જેટલા પણ લોકો છે એના માટે ખાસ કરીને બનાવવામાં આવેલો છે. એવું નથી કે શહેરના લોકોને આ કામમાં નથી આવવાનું, ચોક્કસથી એમના પણ કામમાં આવવાનું છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ગામડાના લોકો જ્યાં ખાનગી કંપનીઓ પણ નથી પહોંચી શકતી એ જગ્યા ઉપર આપણી પોસ્ટ વિભાગ પહોંચીને દરેક લોકો માટે માત્ર મિનિમમ દરે એટલે કે મહિનાના ₹549 ભરીને 10 લાખ કે પછી 749 ભરીને 15 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળી શકે છે. એટલા માટે થઈને ગામડાના લોકોને આના સહાય મળે. આની સાથે ગામડાના લોકોનું જો કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ થાય એવા કિસ્સામાં એમને પણ પૂરતી સહાય મળે એ હેતુથી આખો પ્લાન ઘડવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓના અકસ્માત વીમા પ્લાન ઘણી વખત 2,000 થી 5,000 નું વાર્ષિક પ્રીમિયમ લે છે અને તેમાં પણ ઘણી શરતો હોય છે. IPPB નો પ્લાન ફક્ત 549 આની સાથે 749 માં 15 લાખ સુધીનું કવરેજ આપે છે અને તેમાં કોઈ પણ જટિલ શરતો નથી. ખાસ કરીને ગામડામાં જ્યાં લોકોને વીમાની જાણકારી ઓછી હોય છે, IPPB નો પોસ્ટમેન દ્વારા ઘરે જઈને ખાતું ખોલાવવાનો અને વીમો આપવાનો અભિગમ એક રિપ્લેસમેન્ટ વિનાની સુવિધા છે. હવે કદાચ તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે માની લો કે મારું એક્સિડન્ટ થઈ ગયું, તો હવે મારે ક્લેમ કરવાનો છે તો કઈ રીતના કરવાનો છે? જો તમારો અકસ્માત થાય છે તો તમારે એક SMS મોકલવાનો છે. એ SMS તમારે 561618 ઉપર કરવાનો છે અને તેમાં લખવાનું છે ક્લેમ્સ. આ બાદ તમારે આ મેસેજ મોકલી દેવાનો છે, અથવા તો તમે ટોલ ફ્રી નંબર 1800-266-7780 ઉપર કોલ કરીને કે પછી ઈમેલ દ્વારા general.claims@tataaig.com દ્વારા ક્લેમ કરી શકો છો. તમારે પોલિસી નંબર, અકસ્માતની તારીખ, હોસ્પિટલનું નામ અને ઈજાની વિગતો આપવાની હોય છે. પ્રક્રિયા એટલી સરળ છે કે તમારે ધક્કા ખાવાની બિલકુલ જરૂર નહીં પડે. જો કે તમને જણાવી દો કે આમાં પણ કેટલીક એવી
એવી શરતો છે કે જે તમારે જાણવી જરૂરી હોય છે, જેમ કે અગાઉથી તમને કોઈ પણ પ્રકારની બીમારી ન હોવી જોઈએ, આ બાદ જ તમારે આ પ્લાન લેવાનો છે. આની સાથે સાથે આત્મહત્યાના કિસ્સાઓમાં પણ તમને આનું કોઈ પણ પ્રકારનું ક્લેમ નહીં મળે, એટલે કે એક પણ રૂપિયો આત્મહત્યાના કિસ્સામાં પરિવારજનોને નહીં મળે. તો અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે આ ઇન્સ્યોરન્સ કેટલો ભારતીયો માટે જરૂરી છે. ખાસ કરીને ગામડામાં વસતા લોકોને, ગરીબો માટે આ એક સુવર્ણ તક લઈને આવી છે. એટલા માટે થઈને આ વીમો લેવાનો ફાયદો જ ફાયદો છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.